માંજલપુરમાં આવેલું મારુતિધામ, મણિનગર સોસાયટી, પાર્થભૂમિ અને ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો, ગુજરાત હાઉસિંગ બોર્ડના ટાવર્સ, આ તમામની વચ્ચેથી પસાર થાય છે મસીયા ખાસ. આખા માંજલપુરનું ગટરનું પાણી અહીં ઠલવાય છે. મસીયા કાંસમાં પણ ગટરો ઠલવાય છે અને એને પરિણામે પારાવાર ગંદકી છે. અનેક વાર યુથ કોંગ્રેસના પાર્થ પટેલ અને અન્ય રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ નિવેડો ના આવતા આજે નાગરિકો એકત્ર થયા, ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યો, પાલિકાના કમિશનરની હાય બોલાવી, ભાજપની હાય બોલાવી. આશા રાખીએ કે આગામી દિવસોમાં કમિશનર ખુદ જાગે અને મસીયા કાંસની આ ગંદકી દૂર કરીને બાકી રહેલું ઉપરના સ્લેબનું કામ પણ પૂરું કરાવે. કોર્પોરેશન 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 કમિશનર 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 ભાજપ 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 કોર્પોરેશન કોર્પોરેશન. તારીખ 27/4/2017 ના રોજ યુથ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું કે વહેલી તકે આ વરસાદી કાંસ જે આવેલો છે ડોન બોસ્કો સ્કૂલની પાછળ મસીયા કાંસ, એની સાફ સફાઈ કરે અને કાંસની ઉપર સ્લેબ મારે. ત્યારબાદ એક દિવસ કોર્પોરેશન દ્વારા સાફ સફાઈનું કામ શરૂ કર્યું અને પછી 5 દિવસ સુધી એ કામગીરી એમને બંધ કરી દીધી. અત્યારે જેવું છે ને એવું જ છે. કાંસની સ્થિતિમાં કોઈ સુધારો વધારો થયેલ નથી. આમ કહી શકાય કે આજુબાજુના સ્થાનિક રહેવાસી અત્યારે આટલા પરેશાન છે, હેરાન થાય છે, તેમ છતાં કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. અને નવાઈની વાત એ છે કે આ એવો વિસ્તાર છે કે જેમાં એમએલએ ભાજપના છે, 4 કોર્પોરેટર ભાજપના છે, મહાનગરપાલિકાની અંદર બોર્ડ ભાજપનું બેઠેલું છે, તેમ છતાં આજ દિન સુધી આ કોઈપણ જાતની કામગીરી નથી થતી. આ રીતની કામગીરી જો નહીં થાય અને અગાઉના દિવસોની અંદર યોગ્ય પગલાં નહીં લે કોર્પોરેશન, તો આ આંદોલનને વધુ ને વધુ ઉગ્ર બનાવીશું એવી અમે બધા ભેગા થઈને માંગણી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ કાંસનું કામ શરૂ કરો. આજે તરસાલી તળાવની ગંદકી અંગે પણ શિવસેનાના તેજસ બ્રહ્મભટ્ટ અને અન્યાએ હલ્લાબોલ કર્યો. તરસાલી તળાવની આજુબાજુનું દબાણ તો દૂર થઈ ગયું છે, પરંતુ ગંદકી હજુ યથાવત છે.